નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના 57મા જન્મદિવસ નિમિત્તે નવસારી ખાતે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આજે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈનો 57મો જન્મદિવસ તેમના આદર્શો મુજબ સેવા યજ્ઞ કરીને ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમના પરિવાર અને મિત્રોએ સાથે રહી નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ફળોનું વિતરણ કર્યા બાદ ચોવીસી ખાતે આવેલા માનવ મંદિર વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે મળી અને કેક કાપી અને તેમને પૂજન કરાવ્યું હતું. પોતાના જન્મદિવસ પ્રસંગે વિધાનસભા સત્ર ચાલી રહ્યું હોવાથી તેઓ નવસારીમાં હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમના માર્ગદર્શન હેઠળ તેમના પરિવાર અને મિત્રો તેમજ ભારતીય જનતા પાર્ટીને સાથે રાખી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. આજે 175 નવસારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને મારા ફાધર એમની વર્ષગાંઠ નિમિત્તે એમની દરેક વર્ષગાંઠે સેવા યજ્ઞનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવે છે. તો તે નિમિત્તે આજે અલગ અલગ જગ્યાઓએ ફ્રૂટ વિતરણ તેમજ વૃદ્ધાશ્રમોમાં ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સેવા યજ્ઞને પાર પાડવા માટેનો આ એક પ્રયાસ છે. અને મારા ફાધર આજે વિધાનસભા ચાલુ છે એટલે ત્યાં વિધાનસભામાં હોવાથી અમે બધાએ અને એમના જે પ્રિય કાર્યકર્તાઓ તેમજ એમના બધા મિત્રો સહિત બધા ભેગા થઈ પરિવારજનો સહિત અમે આ સેવા યજ્ઞને પાર પાડી રહ્યા છીએ. આ પ્રસંગે નવસારીની મિશ્ર શાળા નંબર 4 ખાતે માજીનગર સેવક ઉષા તેમજ પરેશ પટેલ અને હિરેન પટેલ દ્વારા આંગણવાડીના અને મિશ્ર શાળા નંબર 4 ના બાળકોને પીવાના પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બાબતે મિશ્ર શાળા નંબર 4 ના આચાર્ય અમિત પટેલે સૌનો આભાર માન્યો હતો. આજે નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 4 માં આપણા માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈના જન્મદિવસ નિમિત્તે દાતા શ્રી હિરેનભાઈ દ્વારા શાળાના બાળકોને પાણીના વોટર બેગ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે. શાળાના 100 જેટલા બાળકોને આ ભેટ આપવામાં આવી છે. આ બધો શાળા પરિવાર સાહેબશ્રીનું તેમજ હિરેનભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે. રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી.